પહેલા આપણે બધા લાખાપરવાળા મેળાવા કરશું, કલાકાર બધા છેલ્લે જશું. શું કહો છો? તો અમે અમારો વિનય સાચવશું, હવે તમે તમારો વિનય સાચવજો. બધા મહેમાનો પહેલા મારી જવાબદારી અહીંયા પૂરી થાય છે. આ 3 કાર્યક્રમ 2 દિવસના સંચાલનમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તસ્મિચ્છામિ નિકડમ. પાત્રતાનું પ્રગટીકરણ આ પુસ્તક નવદીક્ષિતના હાથે અર્પણ કરવામાં આવશે, લઈ જવાની છે. નવદીક્ષિત પચખાણ આપશે, પછી માંગલિક આપશે. તો પચખાણમાં ધાર્યા પ્રમાણેના પચખાણ શું કે આ પાત્રતાનું પ્રગટીકરણ મળ્યું છે. 15 થી 25 મિનિટનું સ્વાધ્યાય છે. હું રોજ કરીશ, જાઓ જીવ, એ જ પચખાણ મહત્વના છે. એના સિવાય બીજા તમને લેવા હોય તો આપની ઈચ્છા, પણ વિચાર મેં આપ્યો છે. રજૂઆત કરજો મનને અને પચખાણ લેજો કે આ પુસ્તક માત્ર 15 થી 25 મિનિટ રોજ વાંચવું. આનાથી ધર્મ પ્રેરણામાં પ્રવેશ થશે, અભ્યાસમાં પ્રવેશ થશે અને તમને 12 પ્રકારના તપમાં સ્વાધ્યાય તપનો લાભ મળી જશે આ પચખાણમાં. આના સાથે હા, ગુરુદેવ કહે છે શ્રી સંગવતી જમણવારનું આમંત્રણ એકદમ ભાવથી છે. બધા ભાવનું ભોજન લઈને જજો, સંયમનો પ્રસાદ સ્વીકારીને જજો અને ભવોભવની પરંપરા પછી એકવાર સંયમ મળે એવી ભાવના ભાવજો. અહીંથી નીકળો ત્યારે કહેજો મજા આવી. વાત કરું તો 100 જણાનો જ વિચાર હતો, 100% 100 જણાનો વિચાર હતો. પછી કલ્પેશભાઈએ મેં કીધું સંયમના દિવસે 400 જણા થઈ જશે, એટલે હું કહી દઈશ કે ભોજન કક્ષ એક જ રાખ્યું છે, એટલે એમાં પહેલા અતિથિ જ પ્રવેશ કરે એ સચવાઈ જાય. 2 છે, ઓકે, વેરી ગુડ. તો આજે જે 400 થયા છે એ દેવગુરુની કૃપા છે. આપ જે પધાર્યા છો ને, આપના કારણે મહોત્સવનું શાન વધી ગઈ છે. એટલે લાખાપર સંઘના જેટલા ટ્રસ્ટીઓ છે પોતાની જગ્યા પર જરા ઊભા થાઓ. જેટલા છો, હાજી જેટલા છો બધા ઊભા થાઓ. રસિક કાકા એક રાઈટ સાઈડથી ગોળ રાઉન્ડ હાથ જોડીને મારો. બધાનો આભાર માની લો કે આપના અવાજથી શ્રી લાખાપરમાં 65 વર્ષ પછી આવો સરસ પ્રકાશ ફેલાયો છે. આવનાર બધાને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. 8 કોટી મોટી પક્ષના પરમ પૂજ્ય મહાસતીજી દેવકુંવરબાઈ લાખાપર ગામના નિયાણી શેઠિયા પરિવારના દીકરી હતા. ખૂબ સરસ જાણ કરવા માટે 79 વર્ષનો દીક્ષા પર્યાય, 79 દિવસનો અનશન વ્રતની તપશ્ચર્યા કરેલ 1981માં માંડવીમાં, એ પણ લાખાપુરની લાખેણી ધરતીનું નામ છે. આ જેટલી વિગત મળી છે મારા સાહેબને આપું છું. આપના કોઈ પુસ્તકમાં નોંધાઈ જાય એટલે બીજી વાર ક્યારે પણ હવે લાખાપરને આ બધું ગોતવું પડશે નહીં. ધન્યવાદ. હવે ઓવર ટુ. હા, નામ જરા તૈયાર રહેજો, લખાણ બખાણ એકદમ તૈયાર રહો. મારી તરફ ઇશારો. નામનું ગીત તમે શરૂ કરો. શરૂ સ્કેલ. આ નવદીક્ષિત તરફથી અમે આપીએ છીએ, જરા સાંભળજો. અને આ બંને દીકરીઓ ધીરે ધીરે મંચ પર પધારો. જય હો. સ્ટાર્ટ. આંખ મારી હરખેને આતુર છે કાન, આંખ મારી હરખે ને આતુર છે કાન. કહો મારો નામ હવે, કહો મારું નામ, કહો મારું નામ હવે, કહો મારું નામ. આવ્યો છું છોડીને બંધન તમામ, આવ્યો છું છોડીને બંધન તમામ. કહો મારું નામ હવે, કહો ગુરુ નામ, કહો મારું નામ હવે, કહો ગુરુ નામ. આ જે બોક્સ બનાવ્યો છે, આ જો નામ કરવાનો છે, અને આ જે લબ્ધિ જે હમણાં લઈ આવી હતી તે, અને રમ્યતાબાઈ, આ બંને જણાએ બહુ મહેનત કરી અને આ નામ માટે બનાવ્યું છે. તો આપણે એ નામકરણ પાડવા માટે મને કાગળ તો જોઈએ કે નહીં? એ કાગળ આમાં છે. હવે આ કાગળ નીકળશે ત્યારે કામ થશે. એટલે હવે આપણે આ નામ માટે આગળ વધીએ છીએ. ખોખે મેદા 2 ખોખો ન કર્યો હોય, આના નકરે નતો.
ખોખા ખોલીને તો ચાતો ને મેજાનું બે ખોખા ન કરી દા યાર ઈ પકડેડી દે ડેસ્ટે ન તો કે ટેબલ વચ્ચે કઈ ખબર પેવી જ મળી કે હાડે ઈ ડબ્બી નીકળી જાય ચાંદી જીએ સોન જીએ चिट्ठी खोलो ने चिट्ठी खोलो ने चिट्ठी खोलो ने चिट्ठी खोलो ने करजो मंगल काम देजो पावन नाम गुरुजी એ અના ઈ નીકળી આના એમાં કી કાય चिट्ठी खोलो ने चिट्ठी હાડે મેલેવી આયો હાડે બસ હાડે ચિઠ્ઠી મેલેવી હાડે વાંધો નહીં જાણે કરે કયો હતા કે સચી કયો ના હતો? ના ઈ લગે ને તેલા કરે આ મહોત્સવની અંદર આ દીક્ષાના કાર્યક્રમ માટે જો સૌથી વધારે મહેનત અને આયોજનબદ્ધ કામ પોતે પણ કરે અને મારી પાસેથી પણ કરાવે એ સંગીતાબાઈ મહાસતીજીને એ સર્વ ફાળે જાય છે અને આ બધો જે કાર્યક્રમ છે એ બધો કાર્યક્રમ કેવી રીતે કરવો ક્યાં કરવો કેવી રીતે કરવો શું કરવું શું ન કરવું એવું બધું મારી પાસેથી ધીમે ધીમે બધું હા પડાવે અને મને પણ પછી શું થાય જો બરાબર હોય તો મારાથી ના પણ પાડી શકાય નહીં એટલે આ દરેક કાર્યની અંદર જો સૌથી મોટો ફાળો છે તો આ એમનો છે અને આ જે કાર્ડ બનાવવાનું જે આ મહેનત કરી છે બંને આ લબ્ધી અને મા સતીજીએ અને દરેક કાર્યક્રમની અંદર તમે અહીંયા આવ્યા આ કોરોના કાળની અંદર કોઈક આવી શક્યા છે કોઈક નથી આવી શક્યા પણ આપણે જેટલા છીએ તેટલા બહુ શાંતિથી અને સમયસર કારણ કે આ લોકો બહુ લેટ કરે ને એટલે મૂકે છે મારે આંખીઓમાં કાઢી જા બે મળે કહી જા અને હું જો આંખો કાઢું નહીં ને તો આ લોકો સમયસર આવે નહીં પણ છતાંય આ લોકોએ બધાએ દરેક સમયસર આ કામ પૂરું કર્યું છે કારણ કે સમય આપણે 5 મિનિટ આપણી બગાડીએ અહીંયા 400 જણા છે અને 400 જણાની 5 મિનિટ એટલે કેટલી મિનિટ થાય હાડે કોમ્પ્યુટર પરથી આજા મગજે કમ નતા કઈ હે આ સ્વયં કે પોછા કેડાય 5 મિનિટું હકડે જ્યું વને તો 400 જડે જ્યું 5 મિનિટું વને તો કેટલી મિનિટું વને 2000 મિનિટું વને 2000 મિનિટ અહીંયા કલાક કેટલા થયા હયો પાંજો ગોરબો ગમે વ્યો કોલાગે હાડે કોમ્પ્યુટર વગર પાંજા મગજ તા હલે નતા 33 કલાકને બરાબર છે તો આવી રીતે આપણે જો થોડાક પણ લેટ થઈએ ને તો આટલો બધો સમય જે બગડે છે એ આપણને દેખાતો નથી એટલે મારી પહેલેથી જ એવી ઈચ્છા રહેલી છે કે સમયસર કામ ચાલુ થવું જોઈએ અને સમયસર કામ પૂરું થવું જોઈએ તો આપણે પણ બહુ લેટ નથી હજી 1 જ વાગ્યો છે અને આ જે કાર્યક્રમ છે ત્યાં નામકરણ કરીશ એના પછી મહાસતીજી નવદીક્ષિત જે નામ પડશે તે અને એ તમને માંગલિક સંભળાવશે અને તમને પચખાણ આપશે અને પચખાણ આપ્યા પછી પણ તમને આજે હમણાં પુસ્તકનું વિમોચન થયું છે એ પુસ્તક પણ એમના હાથેથી તમારે પ્રસાદી રૂપે લઈ જવાનું છે પણ અહીંયા તો એક ઘરના ઘણા બધા આવ્યા છે એટલે આ ઘણા બધા આવ્યા છે ને તો આ એક ઘરની અંદર થોડો વિવેક રાખજો અને કોઈ પણ એક ઠેકાણેથી લેજો અને કદાચ વધારે આવી જાય તો પાછી આપી જજો અથવા તો આજુબાજુવાળા તમારે કોઈકને આપવા જેવી હોય તો એમને આપજો એટલે વધારે લોકો સુધી એ સ્વાધ્યાય કરવા માટે પહોંચી શકે હાડે આમાં કે પૂછા કે નાલો કેળો રખું કેળો રખું આમ તો વીરતીની ભાવ યાત્રા છે એટલે અમને ઈચ્છા છે કે સંયમની આજુબાજુ કંઈક સચવાઈ રહે કારણ કે આ સંયમ યાત્રા માટે આટલા વર્ષ નીકળ્યા છે એટલે સંયમની આજુબાજુ સચવાયેલું નામ ગુરુદેવ આપવાની કૃપા કરજો
પાન પીપળ પાન ગુરુએ પાડ્યું શું નામ? આન પાન પીપળ પાન ગુરુએ પાડ્યું શું નામ? આન પાન પીપળ પાન ગુરુએ આપ્યું શું નામ? આન પાન પીપળ પાન ગુરુએ પાડ્યું શું નામ? આન પાન પીપળ પાન ગુરુએ આપ્યું કેવું નામ? આન પાન પીપળ પાન ગુરુએ આપ્યું શું નામ? આન પાન પીપળ પાન ગુરુએ આપ્યું નવું નામ? આન પાન પીપળ પાન ગુરુએ આપ્યું. શ્રી મહાવીર સ્વામીની પાટાનું પાટે આચાર્ય ભગવંતો ઘણા થઈ ગયા. એ આચાર્ય ભગવંતની પાટાનું પાટે શ્રી કચ્છ આઠકોટી મોટી પગ સંપ્રદાયના આદ્ય સ્થાપક ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી દેવજી સ્વામીની પરંપરામાં યુગદ્રષ્ટા પૂજ્ય આચાર્ય શ્રી વ્રજપાલજી સ્વામી, તેમના શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી કાનજી સ્વામી, તેમના શિષ્ય પૂજ્ય ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી સ્વામી, તેમના શિષ્ય કચ્છ કેસરી પૂજ્ય આચાર્ય શ્રી પૂનમચંદ્રજી સ્વામી તથા મહાન તપસ્વીની પૂજ્ય મીઠીબાઈ મહાસતીજીના સુશિષ્યા સમતાધારી પૂજ્ય નિરંજનાબાઈ મહાસતીજીના સાંગાડામાં તથા વર્તમાન આચાર્ય પૂજ્ય શ્રી ભાઈચંદ્રજી સ્વામી એકલવીર પૂજ્ય જીતેન્દ્ર મુનિ કુશલ કાર્યવાહક પૂજ્ય તારાચંદ મુનિના આજ્ઞાનુવર્તી પૂજ્ય ઉષાબાઈ મહાસતીજી પૂજ્ય સંગીતાબાઈ મહાસતીજી આદિ થાણા ચાર પાસે દીક્ષિત થનાર નવદીક્ષિતા સાધ્વીજીનું નામ. आके भूख लगी है नयो नालो खपे तो इतले ला बिठाया मळे न कदा केर घर भेगा थे व्याव जे कई. हवे आ नवदीक्षिता साध्वीजीનું નામ પૂજ્ય ઋષિતાબાઈ મહાસતીજી પાડવામાં આવે છે. પરમ પૂજ્ય ઋષિતાબાઈ મહાસતીજીને ભાવ વંદના. ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. શ્રી આઠકોટી મોટી પક્ષ સંપ્રદાયની અંદર હમણાં વર્તમાનની અંદર એમનો 106 નંબર જાહેર કરવામાં આવે છે. વાહ, સપ્તરસીના સૂર્યનો તેજ તમને મળ્યો છે. પરમ પૂજનીય નવદીક્ષિત ઋષિતાબાઈ મહાસતીજી, તમારા માટે અમે અત્યારે ને અત્યારે લખી નાખ્યું. શું ખબર છે? વંદન કરું નવ દીક્ષિત ને ભાવથી, વંદન કરું નવ દીક્ષિત ને ભાવથી, કરું નવ દીક્ષિત ને ભાવથી, વંદન કરું નવ દીક્ષિત ને ભાવથી. સંયમ બંધે અમે આવ્યા રે લોલ, સંયમ બંધે તમે આવ્યા રે લોલ. ઋષિતાબાઈ મહાસતી નામ મળ્યું છે, ઋષિતાબાઈ મહાસતી નામ મળ્યું છે. આત્માની સાધના કરજો રે લોલ, આત્માની સાધના કરજો રે લોલ. વંદન કરું તમને આજે રે ભાવથી, વંદન કરું મહાસતી રે લોલ. એકવાર હું સર્વસાધારણના નામ બોલી જાઉં, ત્યાર પછી આપણને બધાને પહેલા વંદના કરવાની છે સામૂહિક નવદીક્ષિતને, ત્યાર પછી પચખાણ અને માંગલિક. બરાબર ગુરુની મૈયા? તો અહીંયા 1,11,111 જ્યોતિબેન દુર્ગેશભાઈ લાલજી છેડા, એનાથી પહેલાં કહું તો 5,55,555 નવદીક્ષિતના પરિવારજનોથી, એટલે કે મંજુલાબેન રતિલાલભાઈ કેશવજી છેડા પરિવાર. 1,11,111 લીલાવંતીબેનના સ્મરણાર્થે જ્યોતિબેન દિનેશભાઈ છેડા. 5,55,555ની જાહેરાત મેં કરી. હવે રતનબેન દામજીભાઈ ડેડિયા 1,11,111, કસ્તુરબેન કલ્યાણજી બેદા પરિવાર 11,000, 25,000 રસિક કાકા, 25,000 રંજનબેન વસંત કાકા, 25,000 મનન મુકેશ રતનસિંહ દરોડ, 25,000 લાલજી લખમસિંહ મારું, 11,000 ધારા ચિરાગ ગાલા, 11,000 જસુબેન માવજી ગાંગજી મારું, 5,000 છસરા મોટી પક્ષ સંઘ, 5,000 નાની પક્ષ તુંબડી જૈન સંઘ, 5,000 પુષ્પાબેન ધીરજલાલ ડેડિયા ભુરારા, 5,000 વનિતાબેન અમૃતલાલ ગાલા છસરા, 10,000 પ્રભાબેન વીરચંદભાઈ નંદુ ભાડિયા, 10,000 ધનવંતીબેન શાંતિલાલ ગાલા કંડાગરા ગેલડા, 10,000 રૂપિયા પ્રવીણાબેન કિરણભાઈ છેડા લાઈજા, 10,000 રૂપિયા નીપાબેન ભરતભાઈ છેડા બાયડ, 5,000 રિંકલ પ્રતિક ગંગર, 51,000 વનિતાબેન રાઘવજીભાઈ મોતા, 5,000 શ્રી પત્રી આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ, 5,000 શ્રી કાંડાગરા આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ, 5,000 એક ગાંધીગામ મોટી પક્ષ જૈન સંઘ, 11,000 રોહિતભાઈ મોરારજી સંઘોઈ કપાયા ગાંધીગામ, 5,000 પુષ્પાબેન ખીમજીભાઈ વચપાર પંચશીલ નવીનાર, 5400 રૂપિયા લક્ષ્મીબેન માવજીભાઈ ડેડિયા હસ્તે ભરતભાઈ કિશોરભાઈ, 11,000 રૂપિયા શ્રી ભુજપુર આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ, 11,000 લાંચભાઈ વસંતજી ડેડિયા પત્રી, 5100 રૂપિયા નાના ભાડિયા મોટી પક્ષ જૈન સંઘ, 25,000 મહાસતીજીના ગુરુ ભક્તો, 5100 રૂપિયા શ્રી નવીનચંદ્ર કુંવરજી જયસંઘ છેડા નાના ભાડિયા, 11,000 કાનુબેન ત્રિભુવન મહેતા ભુજ, 5,000 શ્રી ભુજ મોટી પક્ષ જૈન સંઘ,
5100 કંકુબેન ચનાભાઈ રામભિયા, 5000 શ્રી લુણી મોટી પક્ષ જૈન સંઘ, 11000 ઈલાબેન મનીષભાઈ ગોગરી નાંગલપુર, 5100 વિમલાબેન રાઘોજીભાઈ પટેલ રાખાપર, 5000 હેમકુંવરબેન દામજીભાઈ કુંવરજીભાઈ સેઠિયા, 5000 કેશરબેન કેશવજી ખીમજી સેઠિયા, 5000 દીપકભાઈ ભવનજી સેઠિયા, 2500 ઇન્દિરાબેન મહેન્દ્રભાઈ સેઠિયા, 2000 ભરતભાઈ કરશનભાઈ છેડા દિવંગત આત્મા સિલ્વર હાર્ડવેર મુલુન, 2100 રૂપિયા રતનબેન મેઘજી ગોગરી હસ્તે હિરલ હેનિલ ગોગરી, 2500 રૂપિયા વિદણા મોટી પક્ષ જૈન સંઘ, 2500 રૂપિયા 2000 રૂપિયા રસીલાબેન ઇન્દુવતી, 1100 રૂપિયા વિમલાબેન રાઘોજી પટેલ લાખાપર, 1100 રૂપિયા દેસલપર મોટીપક જૈન સંઘ, 1000 ડોણ પાર્શ્વ મહિલા મંડળ, 1000 મણિભાઈ ડુંગરસિંહ સેઠિયા અને સાકરબેન નાનજી ગड्ढा અને 500 રૂપિયા એક સદગ્રસ્ત તરફથી, 5000 રૂપિયા જૈની આર્ટ્સના તમામ છેડા ઉત્તમ છેડા અને કલાકારો તરફથી, 5000 રૂપિયા ગુણવંતીબેન અને જયાબેન તરફથી હસ્તે પ્રેરણા પ્રેરક તારાચંદ મુનિ. ધન્યવાદ. આ નામ તમારી સામે જાહેર કર્યા છે. હવે બહુ ભાવથી સૌ પ્રથમ ઊભા થઈને નવદીક્ષિતને વંદના કરશું. ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ. આપની ઉત્કૃષ્ટ હાજરી રહી આ મહોત્સવને 4 ચાંદ લાગ્યા તે બદલ નવીન મુનિ મહારાજ સાહેબ, જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, અમારા પ્રશાંત મુનિ મહારાજ સાહેબ, સમર્પણ મુનિ મહારાજ સાહેબને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. હા, ઓલો માઇક ત્યાં ગોઠવવા માટે વિનંતી, જે પતલું માઇક છે ત્યાં. નવદીક્ષિત છો નામ અનેરું મળ્યું છે, ઋષિતાબાઈ મહાસતીજી વંદના સ્વીકારો. તિખ્ખુ તો અયાહિણમ પયાહિણમ વંદામિ, નમમ સ્વામી સક્કારેમી सम्मारेमि, કલ્યાણમ મંગલમ દેવયમ ચૈયમ પજુવાસામી મથેણ વંદામિ. હવે ભાઈઓનો અવાજ. તિખ્ખુ તો હવે બેનોનો અવાજ મોટો. તિખ્ખુ તો સાથે બોલો. નવદીક્ષિત ઋષિતાબાઈ મહાસતીજી જે સંયમ લેવાની, આટલી તાલાવેલીમાં પાક્કું કરવાનું, યાદ રાખવાનું, દોડોદાડી કરવાનું, સજવાનું ધજવાનું, એનો ત્યાગ કરીને સંયમના વસ્ત્રોમાં આવવાનો. કેટલો થાક લાગ્યો હશે. એ થાકનો વિશ્રામ છે ને, સાતા છે ને. અમારી ભાવપૂર્વકની વંદના સ્વીકારજો. હવે અમારા નવદીક્ષિત ઋષિતાબાઈ મહાસતીજી સૌ કોઈને ધાર્યા પ્રમાણેના પચખાણ આપશે. મેં તમને ધારણા આપી છે એ ધારી લેજો, અથવા અન્ય કોઈ ધારણા ધારી લેજો. પણ પચખાણમાં રહેનાર જીવ કદાચ ક્યાંક સમય પૂરો થાય તો પણ સારી ગતિમાં જાય છે. આ નિયમ છે જીન શાસનના શાસ્ત્રોની અંદર. તો બહુ ભાવપૂર્વક આ જીવન ધાર્યા પ્રમાણેના પચખાણમાં આવી જાઓ કે આ પુસ્તક 15 મિનિટ રોજ વાંચવું, એક દિવસ ભૂલી જાઓ તો બીજા દિવસે 2 વાર વાંચવું. આવી ભાવના સાથે પરમ પૂજ્ય નવદીક્ષિત ઋષિતાબાઈ મહાસતીજી બધાને પચખાણ આપે છે. હાથ જોડજો. એ બોલશે વોશિરે, તમે બધા જોરથી બોલજો વોશિરામી. પચખાણ લઈને એમાં આવવા માટે બોલવું પડે વોશિરામી. હાજી, સૌથી પહેલા ભાઈને પચખાણ ધાર્યા પ્રમાણે, જેમાં આપણે બધા જોડાશે. 12 મહિના સરસ. 2 દીક્ષા દિવસ છે ત્યાં સુધી, પહેલી દીક્ષા તિથિ છે ને ત્યાં સુધી. હા, 12 મહિના બરાબર. ભલે સૌને ધાર્યા પ્રમાણે, હલો ભલે ધાર્યા પ્રમાણે ધાર્યા પ્રમાણે સૌની ધારણા પ્રમાણે લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવું. તસબંતે પડિકમે નિંદે ગરિહે અપાણમ વો શિરે. વોશિરામી. બોલો નવદીક્ષિત ઋષિતાબાઈ મહાસતીજી કી. ભાવથી માંગલિકનું શ્રવણ. હાથ જોડજો, જેટલું મસ્તક નમી શકે નમાવીને રાખજો. કોઈ પણ ચીજ ગ્રહણ કરવી હોય તો વાંકું નમવું પડે. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનંતો ધમો મંગલમ. ચતારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનંતો ધમો લોગુત્તમા. ચતારી શરણ પૌજામી, અરિહંતે શરણ પૌજામી, સિદ્ધે શરણ પૌજામી, સાહુ શરણ પૌજામી, કેવલી પનતમ ધમમ શરણ પવચામી. એ 4 મંગલિક 4 ઉત્તમ, 4ના શરણા કર નરજ્ય. બહુ સાગર ડૂબે તે સકળ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે પ્રાણી તરીને મુક્તે જાય. સંસારમાં હિ શરણાચાર અવર ન શરણો કોઈ. જે નર નારી આદરે તને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લાબ્ધિ તણા ગંધા.
ગુરુ ગૌતમને સમરીએ મન વંચિત ફળદાતાર ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન પડ્યો ના ફારસી પડ્યો ના જ્યોતિષ છંદ એક નવકાર મંત્ર પડ્યા પછી નિત નિત કરો આનંદ. જય જિનેન્દ્ર દેવ દયાળુ ગૃહ કૃપાલુ તમારા શરણા આ ભવે પર ભવે ભવો બહોજો ભવો બહોજો. બધા પોતાનું સ્થાન 2 મિનિટ માટે ગ્રહણ કરજો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. હવે સાંભળી લેજો. પૂજ્ય નવદીક્ષિત, પહેલા આપણે સર્વમંગલ કરશું પછી ઊભા થશું. પૂજ્ય નવદીક્ષિત મહાસતીજી, સંગીતાભાઈ અહીંયા, હા બધા અહીંયા આવી જાઓ. આ મંચ પર હવે કોઈ જેન્ટ્સ ટચ ન કરે. અને બિપિનભાઈ તમે અહીંયા ઊભા રહી જાઓ. હા, અહીંયાથી કોઈને એક્ઝિટ નહીં આપતા. આ મંચને કોઈ ટચ ન કરે. હાજી, હા 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 હા. હા, હવે આ ગેંગવેમાંથી ભાઈઓ ન જાય. ભાઈઓ બધા અહીંયા પંખાવાળું ગેંગવે છે ત્યાંથી જાય, કારણ કે આ ઓકે, આ ગેંગવેને ટચ કર્યા વગર અહીંયાથી નીકળવા માટે વિનંતી. બધા ભાઈઓ અહીંયાથી આવશે, બહેનો બધા અહીંયાથી. આ ગેંગવેને રાઈટ સાઈડમાં ટચ ન કરવા માટે વિનંતી. આટલી ભાવના ભાવજો. હવે સૌ પ્રથમ સર્વમંગલ, હાથ જોડજો, ઊભા થજો બધા. બધા ઊભા થજો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. પૂજ્ય ગુરુદેવ ખૂબ ખૂબ અનુમોદના આપની. હવે સાંભળો, થાય તો ઘર દીઠ એક અથવા તમે સામસામે ઈશારા કરી નક્કી કરો કોને બુક લેવાની. ડબલ આવે તો એનો સદુપયોગ કરજો, એની નોંધ લેજો. ફોટોગ્રાફર બહાર આવી જાઓ. હાજી, ફોટોગ્રાફર બહાર આવી જાઓ. હા, હવે પુસ્તક લઈને ધીરે ધીરે નીકળતા જાઓ. અમે એક સરસ મજાનું સ્તવન આપીને રજા લેશું. જય હો. ચોઇસ ઇઝ યોર. સવાલ પ્રશ્નો ન જાગે એવા ભાવથી. પુંજાભાઈ મહેશ્વરી 5,000 રૂપિયા સર્વસાધારણમાં અર્પણ કરે છે. ધન્યવાદ. આપ કાગળો બધા સાચવજો. પુંજાભાઈ મહેશ્વરી લાખાપરના છે. ધન્યવાદ. ભાવવીરતીની યાત્રા, ભાવવીરતીની યાત્રા, ભાવવીરતીની યાત્રા, ભાવવીરતીની યાત્રા, ભાવવીરતીની યાત્રા આજે તો પૂરી થવાની છે. ભાવવીરતીની યાત્રા આજે તો પૂરી થવાની છે. ભાવિની બેનીના સપના હવે સાકાર થયા છે. ભાવિની બેનીના સપના હવે સાકાર થઈ ગયા છે. ભાવવીરતીની
વનવાણ કર કરવા ભપાર વનવાણ કર કરવા ભપાર તોડ્યો જેણે સંસાર બંધન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વનવાણ કર કરવા ભપાર તોડ્યો જેણે સંસાર બંધન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન ધન્ય ઘડી આવી છે આજે શંખનાદ ઘંટનાદ બાજે ત્યાગ કરે છે મુક્તિ કાજે બિરલા વૈરાગી ભર્યો વનમાં સુખને જોડી સુવિધાઓથી મુખને મોડી આયાની પણ મમતા તોડી નીકળે વૈરાગી તુજમાં છે પડકર સ્વયં સફળે તુજમાં જે પડકર સ્વયં સફળ મહાવીર નો છે તું વીર નંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન સંસ્કારિતા ગઈ રે ભાગી આધુનિકતાની દુની લાગી આવા સમયમાં વૈરાગીના દર્શન કરે તે સૌભાગી આવા યુગમાં પડતા યુગમાં દુર્લભ છે આવા દ્રશ્યનું સર્જન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વનવાણ કર કરવા ભપાર તોડ્યો જેણે સંસાર બંધન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન सार्थक किदो अवतार पूजो जय जयकार दिव्यात्मा तब पूजो जय जयकार पूजो जय जयकार
रिद्धि सिद्धि सुख समृद्धि खोट जीवन मानोती खोट जीवन मानोती मिथ्या मोह त्यजी मुक्ति नी नवली केड़ी गोती नवली केड़ी गोती लाग्यो जगत असार दिव्यात्मा तब हो जो जय जयकार लाग्यो जगत असार दिव्यात्मा तब हो जो जय जयकार जिन शासन मां जन्म धरी सार्थक किदो अवतार हो जो जय जयकार दिव्यात्मा तब हो जो जय जयकार जन्मना पुण्य प्रभावे करी साधना भारी पितृ भातृना नाम दीपाव्या मानी कुख उजाड़ी तरी गया संसार दिव्यात्मा तब हो जो जय जयकार तरी गया संसार दिव्यात्मा तब हो जो जय जयकार जिन शासन मां जन्म धरी सार्थक किदो अवतार हो जो जय जयकार दिव्यात्मा तब हो जो जय जयकार तन्मा मनमा रोम रोम मां स्मरण प्रभुનું વ્યાપ્યું ચંચળ ચિત્તને પ્રભુમયતામાં સ્થિર કરીને સ્થાપ્યું કર્યો અડગ નિર્ધાર દિવ્યાત્મા તબ હો જો જય જયકાર કર્યો અડગ નિર્ધાર દિવ્યાત્મા તબ હો જો જય જયકાર जिन शासन मां जन्म धरी सार्थक किदो अवतार हो जो जय जयकार